હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જીટીયુ દ્વારા પ્રથમ વખત ટેકનિકલ કોર્સમાં ખૂબ જ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. મૌખિક કે એમસીક્યુ આધારિત પરીક્ષા તેમજ સાંભળવાનું મશીન, બ્રેઇલ સ્લેટ, સ્ક્રીન રીડર, લેપટોપ અને ઇન્ટરનલ તેમજ હાજરી સંબંધી મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. તો વિગતે જોઈએ મિત્રો, ન્યૂઝપેપરમાં આવેલી મહત્વપૂર્ણ માહિતી છે. મિત્રો, જીટીયુ દ્વારા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, શારીરિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર પરીક્ષાને લઈ નવી પોલિસી નક્કી કરાઈ છે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનેક પ્રકારની છૂટ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મિત્રો, વિદ્યાર્થીઓ માટે અલગથી મૌખિક પરીક્ષા કે એમસીક્યુ આધારિત પરીક્ષાની પેટર્ન રાખવાની છૂટ અપાય છે અને તે ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને જરૂર પડે તે સાંભળવાનું મશીન, હિયરિંગ એડ્સ, બ્રેઇલ સ્લેટ, સ્ક્રીન રીડર, લેપટોપ કે કોમ્પ્યુટર સહિતના તમામ મદદરૂપ સાધનો મશીન વાપરવાની પણ છૂટ મળશે. વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ લહ્યો કે રાઇટર કે રીડર રાખી શકશે અથવા તો યુનિવર્સિટીને આપવા માટે પણ રજૂઆત કરી શકશે. જો કે રીડર, રાઇટર કે લહ્યો પરીક્ષાર્થીની ક્વોલિફિકેશનથી ઓછી ધરાવતો હોવો જોઈએ, એટલે કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાતથી ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ લહ્યો, તેમજ પરિચિત ન હોવો જોઈએ. દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં કલાક કે 20 મિનિટ વધુ મળશે, તો એ ખૂબ જ સારો નિર્ણય લેવાયો છે. જ્યારે પ્રેક્ટિકલ કે વાઇવામાં પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને રાખી વધુ સમયની છૂટ આપવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે તેવા મશીન સાધનો જેવા કે સ્ક્રીન રીડર, બ્રેઇલ સ્લેટ, મેગ્નિફાયર્સ, હિયરિંગ એડ્સ વગેરે વાપરવાની છૂટ મળશે. ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ન ધરાવતા કોમ્પ્યુટર કે લેપટોપ પણ વાપરવાની છૂટ મળશે, જે માત્ર ઇન્વિજિલેટર્સની નિગરાનીમાં જ આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને બ્રેઇલ લિપિ આધારિત કે મોટી પ્રિન્ટના અથવા તો સ્ક્રીન રીડર સાથેના સોફ્ટ કોપીના પેપરો આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એવા જ સેન્ટરમાં પરીક્ષા ગોઠવાશે કે જ્યાં રેમ્પ કે એલિવેટર્સ તેમજ અલગ પ્રકારના વોશરૂમની સગવડતા હોય, તેમજ વિદ્યાર્થીઓને ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર જ બેઠક વ્યવસ્થા આપવાની રહેશે. ખાસ પ્રકારની જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલાયદો બ્લોક પણ ફાળવવાનો રહેશે અને અલાયદા ખાસ જુનિયર સુપરવાઇઝર પણ આ પ્રકારના વિદ્યાર્થીઓને મદદ માટે રાખવામાં આવશે. તો જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ટેકનિકલ કોર્સમાં સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઇન્ટરનલ અને હાજરીમાં પણ છૂટછાટ મળશે તેવી જાહેરાત કરેલી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જીટીયુ દ્વારા એમસીક્યુ આધારિત કે જરૂર પડે મૌખિક પરીક્ષા લેવા સુધીની છૂટ આપતી જોગવાઈઓ કરાઈ છે. ત્યારે આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ માટે કોલેજના ઇન્ટરનલ એસેસમેન્ટમાં પણ છૂટ આપવા માટે જોગવાઈ કરાઈ છે. કોલેજો ઇન્ટરનલ પરીક્ષા પણ વર્બલ કે મૌખિક જે પણ યોગ્ય લાગે તે પ્રકારે લઈ શકશે. આ ઉપરાંત પરીક્ષાના પેપરો તપાસનાર કે પરીક્ષા લેનાર એક્ઝામિનર્સે આ વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મૂલ્યાંકનમાં સંવેદનશીલતા રાખીને મૂલ્યાંકન કરવાનું રહેશે. આ વિદ્યાર્થીઓને જરૂરી ફરજિયાત હાજરીમાં પણ છૂટછાટ આપવાની રહેશે. તો જીટીયુ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની માહિતી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.